સદસ્યતા અભિયાન અંતર્ગતની જનસભામાં મંચ પર ઉપસ્થિત જેમણે સમગ્ર સુરતને અને અમારી જેવા જાગૃત અનેક યુવાનોને લડતા શીખવાડ્યું, સિસ્ટમની સામે લડતા શીખવાડ્યું, ભ્રષ્ટ ભાજપની સામે અવાજ ઉઠાવતા શીખવાડ્યું અને આખાએ સુરતમાં વિરોધ પક્ષની ભૂમિકામાં આમ આદમી પાર્ટીને મૂકી અને આ વિસ્તારનું કલ્યાણ કરવા માટે જેમણે કમર કસી હતી એવા હા હું લડીશ સૂત્રને સાર્થક કરનાર આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી માનનીય રામભાઈ ધડુક સાથે આપણા વિસ્તારને ધબકતો કરવા માટે સતત 5 વર્ષથી રાત દિવસ જેઓ કાર્યરત છે તેવા સુરત મહાનગરપાલિકાના ઉપનેતા મહેશભાઈ અણઘડ, મંચ પર મારા મિત્ર અને નાની ઉંમરની અંદર ઔદ્યોગિક રીતે વિકાસ કેવી રીતે કરાય અને સિસ્ટમની સામે અવાજ ઉઠાવવા માટે કાયમ અમારા બધાનું જેઓ પીઠબળ રહ્યા છે એવા યુવા પાંખના પ્રદેશ મહામંત્રી ભાઈ શ્રી સુખદેવભાઈ ગધેરા, એવા જ યુવા પ્રમુખ અને ગોપાલભાઈની વિસાવદરની ચૂંટણીમાં ડોક્યુમેન્ટનું કામ જે સૌથી અઘરું હોય, જેમાં અનેક ધક્કા ખાવા પડે, અનેક કનડગતો થાય, નાના મોટી ભૂલો આવે, એ બધી જ કાળજીપૂર્વક કોઈ પણ ચૂંટણી હોય આમ આદમી પાર્ટીની, પછી એ વોર્ડની હોય કે સરપંચની હોય કે તાલુકાની હોય કે જિલ્લાની, એ તમામ ચૂંટણીની કામગીરીમાં પેપર વર્ક જે કરે છે કુનેહપૂર્વક અને સામે અધિકારીને ભૂલ કાઢવાની તક ન આપે એવા અમારા યુવા પ્રમુખ પંકજભાઈ ધામેલી. અમારે બધાનો પરિચય એટલે આપવો કે પાર્ટીઓ તમે ઘણી જોઈ છે, પાર્ટીઓ તમે ઘણી જોઈ છે, ક્યાંક જલેબી ફાફડાની પાર્ટી જોઈ છે, ક્યાંક ભજીયાની પાર્ટી જોઈ છે, ક્યાંક દારૂની પાર્ટી જોઈ છે અને આ પાર્ટીનો ઉપયોગ કરી અને 30 વર્ષથી અભણ છાપ, અંગૂઠા છાપ નેતાઓને ગુજરાતમાં ચૂંટીને મોકલી અને ગુજરાતની ઘોર ખોદવાનું કામ આઝાદી પછી સૌથી વધુ થયું હોય તો આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયું છે ને એને આપણે સૌ ભોગવીએ છીએ. એમાંથી આપણને મુક્ત કરવા માટે ઘણી પાર્ટીઓ પૈકીની આમ આદમી પાર્ટી એવી છે કે તેમાં રહેલી પદાધિકારી એક વ્યક્તિને ચૂનીને તમે જુઓ તો કોઈ ગ્રેજ્યુએટ છે, કોઈ વકીલ છે, કોઈ પોલીસની નોકરી છોડીને આવ્યો છે, કોઈ એન્જિનિયર છે, કોઈ રામભાઈની જેમ આર્કિટેક્ટ એન્જિનિયર છે, કોઈ ગ્રેજ્યુએટ થયેલો છે, કોઈ શાળાનો શિક્ષક છે, કોઈ પ્રોફેસર છે, કોઈ નિવૃત્ત પ્રાધ્યાપક છે, કોઈ નિવૃત્ત પોલીસ અધિકારી, ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ પણ આમ આદમી પાર્ટીની અંદર ગુજરાતની અંદર પદાધિકારી તરીકે નિયુક્ત છે અને એટલે ગોપાલભાઈ ઇટાલિયા જેવા નવ યુવાનો ધારાસભ્ય બને અને આખી ગુજરાતનો આત્મા જગાડવાનું કામ કરે અને આપને સૌને પ્રેરિત કરે એવી પાર્ટી એટલે આમ આદમી પાર્ટી. આજે આઝાદીના 77-78 વર્ષ પછી ગુજરાત જોડો યાત્રા કરવાની જરૂર પડે, ગુજરાત જોડવાની વાત લઈને આપની સમક્ષ આવવું પડે. શા માટે? આ ગુજરાત તોડ્યું કોણે? તો આજે ફરીથી જોડવાની જરૂર પડે છે. 30 વર્ષની ભારતીય જનતા પાર્ટીએ અવારનવાર બ્રિજ દુર્ઘટનાઓ થાય, બ્રિજ તૂટે, પુલ તૂટે, ઝૂલતા પુલ તૂટે, કોઈકના મકાનની છત તૂટે, કંઈક શાળાના ઓરડાની છત તૂટે, ક્યાંક રોડ કુવા ઉપર બનાવી દે તો ત્યાં રોડ તૂટે અને આમાં અનેક પરિવારો, અનેક બાળકો આત્મહત્યા જેવું જ કામ થાય, એની હત્યા થાય. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એનું મૃત્યુ નથી થતું, કોઈના પરિવારના સ્નેહીજનની હત્યા થાય છે ત્યારે પરિવારનો માળો તૂટે, કંઈકના દિલ તૂટે, ગરીબોની ઝૂંપડીઓમાં આગ લાગે ત્યારે એમના દિલ તૂટે. જ્યારે અહીંયા આગની ઘટના તક્ષશિલામાં બને, માર્કેટોમાં આગની ઘટના બને ત્યારે અનેક બાળ પુષ્પો એમાં કૂદી અને આગમાં હોમાઈ જાય ત્યારે અનેક પરિવાર
દિલ તૂટે. આ કોના શાસનમાં બધું થયું? ભારતીય જનતા પાર્ટીએ 30 વર્ષ સુધી ગુજરાતની જનતાને લૂંટવાનું, ટેક્સથી લૂંટવાનું, વેરાથી લૂંટવાનું, પાણી બિલથી લૂંટવાનું, રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર કરી અને લૂંટવાનું અને લોકોના કમર તોડવાનું. ખાડાવાળા રોડની અંદર જઈએ ત્યારે આપણું વાહન ફસાય તો કાં તો વાહન તૂટે, કાં તો આપણે પડીએ તો આપણી ગાડી તૂટે, આ સાથે હાથ પગ તૂટે અને ક્યાંક અકસ્માત થાય, મોરે મોરો લાગી જાય ત્યારે કોઈનું મૃત્યુ થાય ત્યારે એના પરિવારનો માળો તૂટે. આ તૂટે. જ્યારે બેરોજગારોને નોકરી ન મળે ત્યારે અનેક યુવાનો આત્મહત્યા કરી લે, અનેક દીકરા દીકરીઓ ગેરમાર્ગે દોરાય, ડ્રગ્સના રવાડે ચડી જાય, દારૂના રવાડે ચડી જાય, ક્યાંક કૌભાંડ કરવામાં ચડી જાય, ક્યાંક નકલીના રવાડે ચડી જાય, ત્યારે આખો પરિવાર તૂટે. ને આવી રીતે 30 વર્ષથી અવારનવાર ગુજરાત અને ગુજરાતની જનતા તૂટતી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી આપની સમક્ષ બે હાથ જોડીને વિનંતી કરવા આવી છે કે આવો સૌ સાથે જોડાઓ, ગુજરાત જોડો. અને જે રીતે આ ગુજરાત જોડવાની મુહિમ શા માટે ચાલુ કરી? આમ આદમી પાર્ટીની વિચારધારા એ ગાંધી અને સરદારની વિચારધારા છે. ભગતસિંહની વિચારધારા સાથે જોડાય અને આજે ગુજરાતીઓને જગાડવા માટે ગુજરાત જોડો અભિયાન લઈને આપની સમક્ષ આવ્યા છીએ. આ ભારતીય જનતા પાર્ટીએ અવારનવાર આપણા વિસ્તારની અંદર તમે સૌ જાણો છો કે રામભાઈ ધડુક જ્યારે ચૂંટણી લડવા અવાજ ઉઠાવવા ઊભા થયા છે ત્યારે એનું મનોબળ તોડવા માટે જીવલેણ હુમલા કર્યા છે. એના સાક્ષી આપ છો. ક્યારેક રામભાઈનું માથું તૂટતું જોયું છે, ક્યારેક મનોજભાઈ સોરઠિયાનું માથું તૂટતું જોયું છે, ક્યારેક ગોપાલ ઇટાલિયાનું મનોબળ તોડવા માટે જેલમાં ધકેલી અને એનું મનોબળને તોડવાની કોશિશને આપણે સૌએ જોઈ છે. અને રામભાઈને કાને વાગવાથી કાન પણ એનો તૂટતો જોયો છે. તેમ છતાં એ આપણી સૌની ચિંતા માટે, સુરતની ચિંતા માટે, ગુજરાતની જનતાની ચિંતા માટે આજે અડીખમ ભ્રષ્ટ ભાજપની સામે લડી રહ્યા છે. એને શું આપણે સહયોગ નહીં આપીએ? જાગવાની જરૂર છે. અહીંયા તમે વેરા બિલની વાત કરી દીધી મહેશભાઈ. આ વિસ્તારની અંદર કેવી રીતે ડેવલપ થયો, કેવી રીતે કરપ્શન થઈ રહ્યું છે એમની વિગતે વાત કરવી. પણ આ નકલીઓ, આ ભ્રષ્ટ ભાજપના શાસકો, અંગૂઠા છાપ અભણ નેતાઓ, એની મોનોપોલી કેવી? હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું. શાક માર્કેટમાં અવારનવાર પ્લાસ્ટિકના જબલા ઉપરનો પ્રતિબંધ લાવે. જોજો આની નીતિઓ જોજો એટલે તમને ખબર પડે. શાકભાજી પ્લાસ્ટિકના જબલામાં નહીં લેવાનું, દુકાનદારે કરિયાણું કાંઈક આપ્યું હોય તો પ્લાસ્ટિકના જબલામાં નહીં લેવાનું. પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે. શું કામ? પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે. તો એ ગરીબો જે ઓલા રોડે શાકભાજી વેચે છે, આ નાના વેપારીઓ કરિયાણાની દુકાન ચલાવી અને શાકભાજી વેચે છે કે કરિયાણું વેચે છે, એને પ્લાસ્ટિકના જબલા નહીં રાખવાના. પણ અદાણી, અંબાણી કે મોટી કંપનીઓની અંદર જે પ્રોડક્ટ બને એ મેગીથી લઈ અને બિસ્કિટના પેકેટ સુધી બધાના રેપર પ્લાસ્ટિકના રાખવાના. એ બંધ નહીં કરવાના. એ પર્યાવરણને નુકસાન ન કરે, ઓલા જબલા નુકસાન કરે. સમજ પડી? આ નીતિઓ, આવી નીતિઓ ગુજરાત ઉપર ઠોકીને ભરી છે. અને એના કારણે આપણને જે સરદારની વિચારધારા હતી કે જે તે સમયે આઝાદી અપાવવા માટે એક ગુજરાતમાંથી ગાંધી ઊભો થયો, એક સરદાર ઊભો થયો કે એમને ભારતને જોડવા માટે મુઠ્ઠી ચપટી મીઠું લઈ અને સત્યાગ્રહ શરૂ કરી દીધો. આખા ભારતને જોડવાનું કામ કર્યું. અને એમાં સરદાર પટેલ જેવો હિંમતવાન, ભણેલ ગણેલ એડવોકેટ નરબંકો જોડાયો. ભારતના તમામ રજવાડાને એક સાથે જોડવાનું કામ કરી દીધું અને અંગ્રેજોની ગુલામીમાંથી ભારતને આઝાદી અપાવવાનું કામ કર્યું. આમ આદમી પાર્ટી ભગતસિંહના વિચારો સાથે, સરદારના વિચારો સાથે, ગાંધીના વિચારો સાથે આ ભારતીય જનતા પાર્ટીની માનસિક ગુલામીમાંથી ગુજરાતને બહાર કાઢવા માટે આપ સૌનો સહયોગ માંગે છે. અને સહયોગ આપવા માટે તમારે કશું જ નથી કરવાનું. તમને મતનો અધિકાર આપ્યો છે. તમારે કોઈની સાથે ઝઘડવાય નથી જવાનું, કોઈની સાથે બોલવાય નથી જવાનું, કોઈનો નકારાત્મક જવાબે નથી આપવાનો. બધાના ભજીયા, બધાના ફાફડા, બધા જે પાર્ટીઓ આપે
આવનારી કોર્પોરેશનની ચૂંટણીમાં વિસાવદર વાળી કરવાની છે.